આગળ આપણે જે અત્યારે પેરેગ્રાફ શીખ્યા એમાં ગ્લોસરીની અંદર હોરિફાઇંગ વર્ડ છે એ કદાચ અનનોન હોઈ શકે તમારા માટે. હોરિફાઇંગ નો મીનિંગ થાય ડરામણું, ભયજનક, બરાબર. ત્યાર પછી ઇમ્પેશન્ટલી આવો એક શબ્દ છે, પણ ઇમ્પેશન્ટલી બહુ ઈઝી છે. અધીરા બનવું, બરાબર, ઉતાવળ કરવી. અને કોઈ સ્ટોરી જે છે એ સાંભળવાની બાબતમાં અધીરાઈ દર્શાવવી એને કહેવાય. અધીરાઈ દર્શાવવામાં આવે જ્યારે જોજો કોઈ બહુ ઇન્ટરેસ્ટિંગ કોઈ સ્ટોરી યા મૂવી આપણે જોતા હશું યા સાંભળતા હશું અને વચ્ચે કોઈ અટકી જશે તો આપણે ઇમ્પેશન્ટ બની જઈએ છીએ એ સાંભળવા માટે, બરાબર. ત્યાર પછી જે છે એ શબ્દ છે ટુ પ્રોટેક્ટ. બહુ ઈઝી છે, બરાબર, રક્ષણ કરવું. ત્યાર પછી ફિયર્સલી, અત્યંત ઘાતકી રીતે, અને ફિયરલેસલી એટલે કે નીડર બનીને, બરાબર. પછી છે વાઇલ્ડ બીસ્ટ, કદાચ અનનોન હોઈ શકે તમારા માટે. વાઇલ્ડ બીસ્ટ એટલે જંગલી પ્રાણી, એને કહેવાય છે વાઇલ્ડ બીસ્ટ. ત્યાર પછી સ્ટીપ એટલે જે બરફનું જે નીચાણવાળો વિસ્તાર જે છે, બરાબર. ઉપરથી એ મેં તમને કીધું એ પ્રમાણે સ્નો લેપર્ડ, મધર અને બિયર એ જેને કહીએ કે રોલિંગ થતા, કારણ કે ઝઘડાની પોઝિશનમાં છે એટલે રોલિંગ થતા છેક બરફની જે પર્વતમાળા જે છે એના નીચાણમાં સ્થિત જે છે એટલે કે નીચાણવાળા એરિયામાં પહોંચે છે એના માટે વપરાતો શબ્દ છે, બરાબર. ટમ્બલિંગ એટલે કે એકબીજા ઉપર પ્રહાર કરતા રહેવું, એના માટે ટમ્બલિંગ વર્ડ છે, બરાબર. ટમ્બલિંગ. એકબીજા પર પ્રહાર કરતા નીચે ઢળી પડવું. નીચે જઈ પડવું, એને કહેવાય ટમ્બલિંગ. જે ઝઘડાની પોઝિશનમાં જે રોલઅપ જે થાય એના માટે વપરાતો શબ્દ છે ટમ્બલિંગ, બરાબર. તમે જોતા હશો ઘણી વખત જ્યારે બે પ્રાણીઓ વચ્ચે ઝઘડો થાય છે, ફાઇટ થાય છે, ત્યારે ઉપરથી જ્યારે કોઈ પર્વતની યા પર્વતમાળાની ચટ્ટાન ઉપરથી નીચે પડે છે તો રોલઅપ થઈને પડે છે, બરાબર. એના માટે વપરાતો રોલઅપ એટલે તમે સમજો છો, બરાબર. જે છે એ લડાઈની જે એમના ઝઘડો જે છે, એમની વચ્ચેની જે ફાઇટ જે છે એ મિજાજની મૂડમાં ટમ્બલિંગ એટલે કે એકબીજા પર પ્રહાર કરતા
નીચે જઈને પડે છે, બરાબર. ત્યાર પછી વેલી તમને ખ્યાલ છે, બરાબર, ખીણ. ત્યાર પછી લાઉડ થડ, એકદમ ભયંકર અવાજ, એને કહેવાય લાઉડ થડ. કાન ફાડી નાખે યા બહેરા કરી નાખે એવો ભયંકર અવાજ. આઈ ક્રેન્ડ માય નેક. ક્રેન્ડનો અર્થ થાય ડોકને નીચે નમાવવી, એટલે કે નીચે તરફ નજર કરવી, ડોક્યું કરવું, કે અંતે ઓલો બિયર, બરાબર, અને જે સ્નો લેપર્ડ મધર જે છે એ અંતે ક્યાં પડે એ જોવા માટે જે ડોક્યું કરે છે એના માટે શબ્દ છે ક્રેન્ડ. અને ફ્રાઇટન્ડનો અર્થ તમે જાણો છો, બરાબર, જે છે એ પેલા સ્નો લેપર્ડ કબ્સ જે છે એના માટે વપરાયેલો છે. અને ફ્રાઇટન્ડનો અર્થ થાય ડરી ગયેલા, બરાબર, ગભરાઈ ગયેલા, બરાબર, ભયભીત. ત્યાર પછી the mother instinct of protecting her young ones is very strong. Alibhai, she is always ready to fight unto death for her young ones, said Ramsi. Yes, you are right, said the mother, lovingly looking at the smiling faces of Neelam and Arjun. Alibhai continued, the huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. He stretched out his big paws with strong, sharp nails. He showed his teeth and growled. The mother snow leopard looked at him for a second, snarled, and with a lip knocked down the black monster. The whole valley echoed with the sounds of the fight. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. The bulky and slow bear failed to injure his enemy. The fight lasted for about 10 minutes. અલીભાઈ કહે છે કે પેલી જે સ્નો લેપર્ડ મધર જે છે એ પોતાના જે સ્નો લેપર્ડ કબ્સ જે છે, બરાબર, એમને બચાવે એ સ્વાભાવિક છે, બરાબર. અને રામસિંહ કહે છે કે આવી પરિસ્થિતિમાં એના જે કબ્સ જે છે એના રક્ષણ માટે એ પોતાનો જીવ પણ આપી દે છે. જો પરિસ્થિતિ એવી ક્રિએટ થાય તો એ પોતાનો જીવ સુધા આપીને પણ એમને બચાવી લે છે, બરાબર. એટલે જે નીલમ અને અર્જુન જે છે એ કહે છે, સોરી, એમના મધર જે છે નીલમ અને અર્જુનના, એ કહે છે કે તમે, નીલમ અને અર્જુનના પિતાને કહે છે કે તમે સાચા છો, કે આવી પરિસ્થિતિમાં એ પોતાના પ્રાણના ભોગે પણ પેલા જે કબ્સ જે છે એમનું રક્ષણ જરૂરથી કરે છે. પછી અલીભાઈ આગળ વધતા કહે છે કે huge bear 3 times the size of the mother leopard stood up on his hind legs. He stretched out his big paws with strong, sharp nails. He showed his teeth and growled. પછી પેલો જે બિયર જે છે એ જે ખરેખર સાઇઝમાં પેલા જે સ્નો લેપર્ડ મધર જે છે એનાથી 3 ગણું વધુ છે. એ ઊભો થાય છે પોતાના પાછલા પગ ઉપર, બરાબર, અને પોતાના પંજા જે તીક્ષ્ણ નખથી, જેને કહીએ ને કે તીક્ષ્ણ નખવાળા પોતાના પંજા જે છે, પોતાના હાથ જે છે એ ફેલાવે છે અને પોતાના દાંત જે છે એને બતાવે છે. કોને? ઓલી સ્નો લેપર્ડ મધરને. અને ગ્રાઉલ્ડ એટલે કે જે બિયરનો જે અવાજ હોય છે એ અવાજ એ પેદા કરે છે, એ અવાજ એ કરે છે, બરાબર. એટલે મધર લેપર્ડ જે હોય છે એ શું કરે છે? looked at him for a second, snarled, and with a lip knocked down the black monster. એક સેકન્ડ માટે એને જસ્ટ જુએ છે સ્નો લેપર્ડ મધર,
અને ત્યાર પછી એના ઉપર જબરજસ્ત કૂદકો મારી, બરાબર, એને પાછું નીચે પાડી દે છે. ધ હોલ વિથ અ લિપ knocked down એટલે નીચે પાડી દેવું, બરાબર. knocked down the black monster અહીંયા બિયર માટે વપરાયેલ સિનોનિમ છે. The whole valley echoed with the sounds of their fight. અને આખી પર્વતમાળા જે છે, એ ખીણ જે છે, એ એમના બંને વચ્ચેની ફાઇટ જે છે એના અવાજથી ગૂંજી ઉઠે છે, પડઘા પડે છે. એટલો ભયંકર અવાજ હોય છે. આપણે ક્યારેક જસ્ટ ટીવીમાં જોતા હોઈએ છીએ, બરાબર, નેશનલ જ્યોગ્રાફિક ચેનલ વાઇલ્ડ યા ડિસ્કવરી ઉપર, અને જ્યારે સિંહની ગર્જના થાય છે તો આપણે બેઠા બરાબર ડરી જતા હોઈએ છીએ. તો જ્યારે અલીભાઈ એ સીન, એ જે ફાઇટ જે છે એને લાઈવ પોતાની આંખોથી જોવે છે, ત્યારે તમે સમજી શકતા હશો કે શું પરિસ્થિતિ હશે, બરાબર. એટલે કે શું વીતી હશે એમના ઉપર. એ પણ આફ્ટર ઓલ એના જીવનમાં એ બહુ સામાન્ય ઘટના હતી, કારણ કે એમની ફરજ એ પ્રકારની હતી, એટલે એમને કોઈ વિશેષ ડર લાગતો નથી. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. ઓલી જે સ્નો લેપર્ડ મધર જે છે, એ સાઈડ ટુ સાઈડ અલગ જગ્યાએથી જે છે પેલા બિયર ઉપર પ્રહાર કરે છે, અને એની જે રૂંવાટી જે છે, બરાબર, એને છિન્ન ભિન્ન કરી નાખે છે. એની ચામડી જે છે એના ઉપર પ્રહાર કરી એને ઘાયલ કરી નાખે છે, બરાબર. ધ બલ્કી એન્ડ સ્લો બિયર failed to injure his enemy. અને ત્યાં પેલો બિયર જે છે એ, બરાબર, આપણે જાણીએ છીએ બલ્કી છે. બલ્કી મીન્સ કે હેવી ઇન સાઇઝ. એ પોતાનું બેલેન્સ નથી જાળવી શકતો, અને જેવું એને સાઈડ બાય સાઈડ એ જે પ્રહાર કરે છે, અને એની જે સ્કિન જે છે એને નોચી લે છે, બરાબર. એને જેને કહીએ ને કે એની જે રૂંવાટી જે છે એ સ્કિન સહિત એ તોડી લે છે. એટલે પેલો બિયર જે છે એ ફેલ જાય છે, ઘાયલ થઈ જાય છે, અને ફેલ જાય છે પોતાનું રક્ષણ કરવામાં. The fight lasted for about 10 minutes. અને 10 મિનિટ સુધી એ બંને વચ્ચેની ફાઇટ ચાલુ રહી. The bear was bleeding here and there. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. પેલું જે બિયર જે છે એ લોહીથી લથપથ છે, અને જ્યારે સ્નો લેપર્ડ મધર એના ઉપર અટેક કરે છે, ત્યારે હવે એ માત્ર પોતાનું રક્ષણ કરવા માટે પોતાના જે નખવાળા પંજા જે છે એનાથી પોતાનું માથું, બરાબર, પોતાનો ચહેરો જે છે એ ઢાંકી દે છે, એનું રક્ષણ કરે છે, એનો બચાવ કરે છે. બાકી વિશેષ એ કશું જે છે એ ફાઇટ કરી શકતો નથી. એટલો એ ઘાયલ થઈ જાય છે, અને એ એટલો ઘવાયેલો હોય છે, બરાબર, લાચાર થઈ જાય છે. The bear lifted his huge paws to cover his face. The bear was now trying to escape to save his life. અને હવે પેલું જે બિયર જે છે એ કઈ રીતે અહીંયાથી જીવન બચાવી અને ભાગવું, બરાબર, એના માટે પ્રયત્નો કરે છે. They both moved further and further till they disappeared round the huge mountain. બરાબર, moved further and further. એ જે છે પેલો બિયર જે છે એ પોતાનું જીવ બચાવી અને ત્યાંથી ભાગે છે, તો સ્નો લેપર્ડ મધર એની પાછળ દોડે છે. આવી મૂવમેન્ટ જે છે એ એમની ચાલતી રહે છે ક્યાં સુધી કે એ બંને પેલી જે માઉન્ટેન જે છે, બરાબર, જે બરફીની પર્વતમાળા જે છે, ખીણ જે છે, તેમાં બંને અદ્રશ્ય થઈ જાય છે. પછી શું થાય છે? They both moved further. બરાબર, તમે જોઈ શકો છો પેજ નંબર 6 ઉપર જે છે એ
લાસ્ટથી ઉપરના પેરેગ્રાફમાં સેકન્ડ લાઈન, they both moved further and further till they disappeared round the huge mountain. I could not see them from a while, but I could hear the growls and knocks. અલીભાઈ કહે છે કે બંને જણા મારી આંખ સામેથી અદૃશ્ય થઈ ગયા, પરંતુ મને હજુ એમની ગુર્રાહટ જે હતી એનો અવાજ હજુ મારા કાને સંભળાતો હતો. Then the valley was calm and quiet once again. Calm and quiet નો અર્થ શું થાય? Calm and quiet એટલે કે એકદમ શાંત વાતાવરણ, પાછું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું એમ. As it was before, જે પહેલા હતું એવું જ. The mother reappeared and ran up to her cubs. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. The mother reappeared and ran up to her cubs. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. The three then climbed up the mountain and disappeared. બસ થોડી વાર પછી જે સ્નો લેપર્ડ મધર જે છે એ પોતાના જે સ્નો લેપર્ડ કબ્સ જે છે એની પાસે પહોંચી આવે છે, બરાબર. અને પ્રાણીની જે પ્રમાણે ટેવ હોય છે એ રીતે પોતાના બંને જે સ્નો લેપર્ડ કબ્સ જે છે એ બંને કોઈ રીતે ઘવાયા નથી ને એની ખાતરી કરી અને ત્યાંથી ત્રણે ત્રણ જણા જે છે એ પાછા ઉપર જે પર્વતમાળા જે છે તે ઉપરના ભાગે પર્વતમાળા ચડી અને પાછા પોતાની જગ્યાએ ચાલ્યા જાય છે, અદ્રશ્ય થઈ જાય છે, બરાબર. You must have felt very relieved, said Neelam. નીલમ કહે છે કે અંકલ પછી તમને રાહત થઈ હશે ને? Quite. I stayed in that position for some more time and watched the family disappearing in the woods. હા બેટા, waving their tails. I also waved my hand and said goodbye. હા, મને ઘણી રાહત થઈ ગઈ, કારણ કે સ્નો લેપર્ડ કબ્સ જે હતા એ સકુશળ સ્નો લેપર્ડ મધરે એમને બચાવી લીધા અને ત્રણેય જણા પાછા જંગલમાં પેલા જે બર્ફીલો પર્વતીય વિસ્તાર હતો તે માર્ગેથી જંગલમાં પાછા પહોંચી જાય છે અને છેલ્લે માત્ર મને એમની જે છે એ પૂંછ જ દેખાય છે અને મેં દૂરથી બસ એમને ગુડ બાય કર્યું અને મારા હાથ મેં આપણે ગુડ બાયની પોઝિશનમાં જેમ હાથ હલાવતા હોઈએ છીએ એ જસ્ટ સંકેત આપી અને હાથ હલાવે છે, બરાબર, અને એમને ગુડ બાય કહે છે. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક્ડ અર્જુન ઈગર. અર્જુનને હજુ પહેલા બિયરનું શું થયું એ જાણવામાં બહુ રસ છે. એટલે અર્જુન પૂછે છે કે પછી અંકલ પહેલા બિયરનું શું થયું? God knows. All I know is that the coming of the bear was a blessing for me because it really showed me. I thanked God for shedding the cubs and me. અલીભાઈ કહે છે કે એ પછી બિયરનું શું થયું એ તો મારો ઈશ્વર જાણે, પણ હું એટલું જરૂર જાણું છું કે ત્યાં બિયર આવ્યો, બરાબર, એટલે મારા માટે એ સમજી લો કે એક આશીર્વાદ રૂપ એની જે એન્ટ્રી જે છે એ આશીર્વાદ રૂપ સાબિત થઈ, બરાબર. અને આશીર્વાદ રૂપ એટલા માટે કે એની એન્ટ્રીના કારણે જે મધર જે લેપર્ડ જે છે સ્નો લેપર્ડ મધર જે છે એનું ધ્યાન જે છે, બરાબર, એ પોતાના સ્નો લેપર્ડ કબ્સ જે છે એના બચાવવા તરફ એ ફોકસ કરે છે અને બિયર સાથે એ ફાઇટ કરી અંતે પોતાના જે સ્નો લેપર્ડ કબ્સ છે એમને બચાવી અને ત્યાંથી નીકળી જાય છે. જો ત્યાં બિયર ન પહોંચત, જો કે એની એન્ટ્રી ન થઈ હોત તો મને મારા જીવની ચિંતા હતી, મને મારા જીવનો ખતરો હતો. એટલે પણ અલીભાઈ કહે છે કે ઈશ્વરે જે કર્યું સારું કર્યું, બરાબર. અહીંયા જે બિયર જે છે એ પણ પોતાનો જીવ બચાવી ભાગી છૂટે છે. સ્નો લેપર્ડ મધર પોતાના સ્નો લેપર્ડ કબ્સની સાથે સકુશળ જંગલમાં પાછી ફરે છે અને મારો પણ જીવ બચી જાય છે. ટૂંકમાં અહીંયા સ્ટોરીનો સુખદ જેને કહે ને કે હેપી એન્ડિંગ છે, બરાબર. હવે અહીંયા પેરેગ્રાફમાં તમારા માટે
જે ગ્લોસરી છે જોઈએ એમાં ઇન્સ્ટિંક્ટ એટલે વૃત્તિ એવું એક શબ્દ છે. તમે જાણો છો દરેક પ્રાણીની એક સહજ વૃત્તિ હોય છે કે જ્યારે પણ એમને એમના જે ફેમિલી મેમ્બર્સ જે છે બરાબર એમના કબ્સ જે છે એને જ્યારે કોઈ પ્રકારનો ખતરો હોય છે ત્યારે એ એમની સહજ વૃત્તિ હોય છે કે પોતાનાથી ગમે તેટલું પ્રાણી ભયાનક કે ખતરનાક હોય બરાબર ખૂંખાર હોય તો પણ તેની સામે એ યુદ્ધે ચડે છે બરાબર એ લડે છે ઝઘડે છે. આપણે બધા ડિસ્કવરી ચેનલ ઉપર જોતા હોઈએ છીએ અને મારી તો ફેવરેટ ચેનલ છે નેશનલ જિયોગ્રાફિક વાઇલ્ડ બરાબર. તમે પણ જોતા રહેજો. એમાંથી ઘણું બધું એવું નથી કે એની અંદર માત્ર અને માત્ર તમને હિંસા જ જોવા મળે છે, પરંતુ એ હિંસા ખરેખર નથી હોતી. એ પ્રકૃતિનો નિયમ જે છે બરાબર કે દરેક જીવ જે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે એક જે પોષણ કડી જે છે બરાબર કુદરત ના સાનિધ્યમાં એ પોષણ કડીનું આપણને શ્રેષ્ઠ ઉદાહરણ યા શ્રેષ્ઠ જીવંત ઉદાહરણ જોવા મળે છે. અને તદુપરાંત પ્રકૃતિના કઈ કેટલાય સ્વરૂપ, કઈ કેટલાય રંગો, કઈ કેટલાય ચિત્રો આપણે જે વાસ્તવિક રીતે જોવા નથી મળતા એ બધું એમાંથી જોવા મળે છે. અને આપણી અંદર જે છે એ પર્યાવરણ કે પ્રકૃતિ કહીએ, પ્રાણીઓ કહીએ, પક્ષીઓ કહીએ, જીવ માત્ર પ્રતિ આપણામાં સિમ્પથી અને જેને કહીએ ને કે જનરોસિટી બરાબર ડેવલપ થાય છે. એટલે આપણે એ પણ જોવું જોઈએ બરાબર. તમને તમારું જીકે પણ એનાથી ઘણું બધું વધે છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો ડેથ શબ્દ છે એટલે તમને ખ્યાલ જ છે બધાને, ડેથ એટલે મૃત્યુ. ત્યાર પછી સ્ટ્રેચ્ડ એટલે કે પોતાના નખવાળા જે પંજા જે છે એને ફેલાવવા બરાબર. ત્યાર પછી ગ્રાઉલ્ડ શબ્દનો અર્થ આપણે અગાઉ પણ આવી ગયો છે બરાબર. એ જે પ્રાણીની જે ગુર્રાહટ જે હોય છે, ગ્રાઉલિંગ જેને કહેવાય છે બરાબર. તો એ ગ્રાઉલ ક્રિયાપદ છે, એના ઉપરથી ગ્રાઉલ્ડ એનું પાસ્ટ ટેન્સ છે બરાબર. સાદો ભૂતકાળ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો jumped about from side to side, tearing away એટલે કે જેને કહીએ ને કે big pieces of black furry skin. ઓલો જે બિયર જે છે જેની જે સ્કિન જે છે એ બ્લેક ફરી જે છે, ફરી એટલે રૂવાટી બરાબર, એકદમ બ્લેક રૂવાટી જે છે, તો એ બ્લેક રૂવાટી સાથેની ચામડી જે છે એ ઉખેડી નાખવી બરાબર. એના માટે ટીયરિંગ શબ્દ છે. ત્યાર પછી બલ્કી એટલે તમે જાણો છો બરાબર, મેં હમણાં હજુ કીધું કે સાઈઝમાં બહુ કદાવર હોય છે બરાબર, બહુ વજની હોય છે અને 3 ગણું વધીને હોય છે બરાબર. ત્યાર પછી આગળ આપણે એમ કહી શકીએ કે કદાચ તમારા માટે આ એક શબ્દ કદાચ અનનોન હોઈ શકે બરાબર. હ્યુજ પાઉચ એટલે કે પોતાના મોટા પંજા જે છે એના સંદર્ભમાં છે. ત્યાર પછી ફર્ધર એન્ડ ફર્ધર, આગળ ને આગળ બરાબર. ત્યાર પછી ગ્રાઉલ્સ એન્ડ સ્નાર્લ્સ એ સિનોનિમ છે, જે પ્રાણીની જે ગુર્રાહટ જે હોય છે બરાબર, બંને જે રીચ જે છે મોટો બરાબર, એટલે કે બિયર જે છે તે બ્લેક મોન્સ્ટર જેને આપણે કહીએ છીએ તે, અને જે સ્નો
લેપર્ડ મધર જે છે એ બંનેની ઝઘડા દરમિયાનની જે ગુર્રાહટ હોય છે, બરાબર, એના માટે ગ્રાઉન્ડ્સ એન્ડ સ્નાર્સ એવા શબ્દોનો ઉપયોગ થયો છે. બસ ત્યાર પછી રિલીવ્ડ, આગળ જતા ને રિલીવ્ડ એટલે રાહતનો અનુભવ કરવો, બરાબર, રાહતના શ્વાસ લેવા એટલે કે રાહત અનુભવ. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો ઈગરલી એટલે ઉત્સાહપૂર્વક, બરાબર, બ્લેસિંગ એટલે આશીર્વાદ. બસ, બરાબર. તો આ થઈ આપણી ગ્લોસરી. હવે થોડી પરીક્ષા લક્ષી એકાદ બે પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો.